હેલો વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 10 લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બોર્ડ એક્ઝામ પેપર સ્ટાઇલ છે એ સમજ્યા હતા. તો આજનો જે વિડીયો લેક્ચર છે એ છે ઈમેલ રાઇટિંગ. બરાબર, ઈમેલ રાઇટિંગ છે એ તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો અને તમારે 10મા ધોરણમાં પણ પૂછાય છે, 11મા 12મા ધોરણમાં પણ આવશે. તો સૌથી પહેલાં ઈમેલ રાઇટિંગ સમજીએ એ પહેલાં ખાસ સૂચના છે એ ધ્યાનથી સાંભળી લેજો કે જે કંઈ પણ ઈમેલ છે એ સમજાવવામાં આવે એને તમારી જે બુક છે એની અંદર મેં કીધું તો બુક બનાવવાની છે, તો 2 પાર્ટ છે. તો ગ્રામર સેક્શનની અંદર તમારે ઈમેલ રાઇટિંગ છે એ સરસ અક્ષરે લખી લેવાનું છે, જે કાંઈ પણ એસે સમજાવવું એ. બરાબર, તમારા સ્ક્રીનશોટ છે એ લઈ લેવાનો છે અને તમારે લખી લેવાનું છે. બરાબર. બીજી એક વસ્તુ કે જે કંઈ પણ તમે માનો કે ઈમેલ રાઇટિંગ લખતા હોય કે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખતા હોય કે જે કંઈ પણ ટૉપિક લખતા હોય તો તમારે ખાસ ઉપર હેડિંગ લખવાનું કે ભાઈ ઈમેલ રાઇટિંગ, પછી તો કે કયા સેક્શનમાં પૂછાય છે અને કેટલા માર્કમાં પૂછાય છે, જેથી કરીને તમે વાંચવા બેસો તો તમને ખબર પડે કે ભાઈ મારે આ ટૉપિક છે એ કેટલા માર્કમાં પૂછવાનું છે, એની પાછળ મારે કેટલી મહેનત કરવાની જરૂર છે અને બોર્ડની એક્ઝામમાં કયા સેક્શનમાં પૂછાય છે. તો પેપર સ્ટાઇલ તમારી પાસે છે જ, બરાબર, કે ઈમેલ રાઇટિંગ છે તો સેક્શન ઈ અને 5 માર્કમાં પૂછાય છે. તો આપણે લખી નાખવાનું હેડિંગમાં ઈમેલ રાઇટિંગ સેક્શન ઈ 5 માર્ક. બરાબર, પછી જે કંઈ પણ છે એ લખવાની શરૂઆત કરવાની છે. તો આ રીતે તમારે ઈમેલ છે એ લખવાનું છે. બરાબર, કોઈ પણ ગ્રામરના ટૉપિક હોય કે બીજો કોઈ પણ ટૉપિક હોય તો આ રીતે સૂચના આપી અને પછી છે એ લખવાની શરૂઆત કરવાની છે. બરાબર, ખાલી ઈમેલ રાઇટિંગ એટલું લખવાનું નથી. ઈમેલ રાઇટિંગ સેક્શન કયા સેક્શનમાં પૂછે તો ઈમેલ રાઇટિંગ છે બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ઈની અંદર 5 માર્કમાં પૂછાય છે. ઓકે, તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે કે ઈમેલ રાઇટિંગ એ સમજવાની કે શું છે ઈમેલ રાઇટિંગ, એને કેટલું વસ્તુ તમારે લખવી પડે આ બધું. તો જુઓ, સૌથી પહેલાં ઈમેલ રાઇટિંગ છે તો એનું માળખું કઈ રીતનું હોય, રચના કઈ રીતની હોય આપણે સમજી લઈએ. તો જુઓ, આજે એક નંબરનો એસે છે એ તમે સૂચના છે થોડી વાર માટે સાઈડમાં મૂકી દો. અહીંયા જુઓ, સૌથી પહેલાં લખેલું છે ફ્રોમ. તો ફ્રોમની અંદર કોનું એડ્રેસ લખવાનું હોય તો કે ઈમેલ લખનારનું એડ્રેસ આવે. બરાબર, ઈમેલ એડ્રેસ તમે ઈમેલ લખતા હોય તો તમારું ઈમેલ એડ્રેસ ફ્રોમમાં આવે. બરાબર, ટુમાં કોનું આવે, પછી ત્યાર પછી છે ટુમાં કોનું એડ્રેસ આવે તો કે સામેવાળી વ્યક્તિનું આવે. મીન્સ કે તમે ઈમેલ જેને લખો છો, મોકલો છો, એનું એડ્રેસ ટુમાં આવે. બરાબર, ત્યાર પછી છે સબ્જેક્ટ, એટલે કે વિષય, જે તે વિષય ઉપર ઈમેલ લખવાનો હોય એ વિષય છે એ ટૂંકમાં લખવાનો હોય છે. ત્યાર પછી છે સેલ્યુટેશન, એટલે કે જે ડિયર અંજલિ લખેલું છે એને સેલ્યુટેશન એટલે કે સંબોધન કહેવાય. એ સંબોધનની અંદર તમારે સંબોધન લખવાનું છે. જો તમારા ફ્રેન્ડ લખતા હોય તો તમે ડિયર ફ્રેન્ડ લખી શકો, નામ લઈને લખી શકો. મધર ફાધર લખતા હોય તો ડિયર મધર, ડિયર ફાધર, આ રીતે. કોઈ પ્રિન્સિપાલને લખતા હોય તો રિસ્પેક્ટેડ સર, મેડમ, બરાબર, આ રીતે લખી શકો છો. અને પછી ત્યાર પછી પેરેગ્રાફ લખવાનો હોય છે, જે મેઇન હાર્ડ છે ઈમેલનું, જે વિષય છે એના ઉપર તમારે ઈમેલ છે એ લખવાનો હોય છે. અને ત્યાર પછી છેલ્લે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ મીન્સ સમાપન. બરાબર, તમારા ફ્રેન્ડને લખતા હોય તો તમારે યોર લવિંગ ફ્રેન્ડ્સ, પછી તમારું નામ, જે ફ્રોમમાં જે નામ હોય યાદ રાખજો, ફ્રોમમાં જે વસ્તુ હોય એ છેલ્લે અહીંયા લખવાની હોય. ફ્રોમ અને છેલ્લે જે નામ લખો એ બે એક હોવું જોઈએ, અલગ હોવું જોઈએ નહીં. આ ખાસ સૂચના ધ્યાનમાં રાખવાની છે. બરાબર, તો આ ઈમેલનું માળખું છે કે આ રીતે તમારે ઈમેલ છે એ લખવાનો છે. બરાબર, બીજું, ઘણી બધી જગ્યાએ તમે ઈમેલ જુઓ તો કોઈ પણ ઘણી જગ્યાએ ડેટ આપેલી છે, ફ્રોમ ટુ સબ્જેક્ટ અને ડેટ લખેલી હોય. તો આપણે ઈમેલમાં ક્યાંય ડેટ લખવાની નથી, પહેલી વસ્તુ એ. બરાબર, લેટર રાઇટિંગ હોય તો ડેટ લખવાનો હોય, એટલે ઈમેલ રાઇટિંગમાં ડેટ આવે નહીં. બરાબર, ડેટ ક્યાંય લખવાની નથી. બીજી વસ્તુ, આમાં ઘણી જગ્યાએ સીસી બીસીસી પણ લખેલું હોય છે.
તો એ સીસીસી બીસીસી પણ લખવાની જરૂર નથી. તમારું જે ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ આ 3 જ વસ્તુ લખવાની છે. અને પછી સંબોધન, પછી પેરેગ્રાફ અને સમાપન, આટલું જ વસ્તુ ઈમેલમાં દર્શાવવાની છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો તો આપણે એક્ઝામ્પલ સમજીએ શું કહે છે. સૌથી પહેલાં જુઓ કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ઓન બિહાફ ઓફ રોહન કપૂર ટુ હિઝ સિસ્ટર અંજલિ ઓન anjali60@gmail.com આસ્કિંગ હર ટુ ટેક કેર ઓફ હર હેલ્થ. જો જ્યારે ઈમેલ રાઇટિંગ છે, બરાબર, એ રિપોર્ટ રાઇટિંગના અથવામાં પૂછાય છે, બરાબર. કાં તમારે ઈમેલ લખવાનો હોય છે ને કાં રિપોર્ટ લખવાનો હોય છે. તો રિપોર્ટ કરતાં ઈમેલ રાઇટિંગ તમને ઇઝી પડે અને તમે માર્ક્સ મેળવી શકો, બરાબર. તો ઈમેલ રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગના અથવામાં પૂછાય છે. તમે જ્યારે ઈમેલ રાઇટિંગ લખો ને ત્યારે જે તમને આ જે પ્રશ્ન આપેલો છે ને કે ડ્રાફ્ટ એન ઈમેલ, એ ધ્યાનથી વાંચવાનો. કારણ કે સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો છે એ ભૂલ ક્યાં કરતા હોય છે, બરાબર. મિત્રો અને મિત્રીઓ સૌથી વધારે ભૂલ ક્યાં કરતા હોય છે તો કે ફ્રોમ અને ટુ લખવામાં ભૂલ કરી નાખે. કે કોણ કોને લખે છે એ અગત્યનું છે, બરાબર. હવે ઈમેલ એડ્રેસ છે એ જો તમને આમાં આપેલું હોય પ્રશ્નમાં તો તમે એ જ કમ્પલસરી લખવું પડે. પણ જો ન આપેલું હોય તો તમે તમારી રીતે લખી શકો છો, બરાબર. એટલે પહેલાં ખાસ સૂચના ધ્યાનથી 2 વાર વાંચવાની. જે પ્રશ્ન આપેલો છે ને કે કયા વિષય છે અને કોને લખે છે, આ ખાસ અગત્યનું છે. બાકી ફ્રોમ ટુમાં જ તમે લખવામાં ભૂલ કરી નાખો તો તમારો આખો ઈમેલ છે ને એ ફરી જાય, બરાબર, માર્ક્સ મળે નહીં. એટલે પહેલાં ધ્યાનથી આ સૂચના વાંચી લેવાની, બરાબર. આટલું સમજાય તો ફરી પાછું સમજો કે આમાં પ્રયત્ન કરો કે ચાલો કોને લખે છે ઈમેલ. તો જો ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ઓન બિહાફ ઓફ અરે ના વતી, ઓન બિહાફ ઓફ રોહન કપૂર. તો તમારે રોહન કપૂર વતી ઈમેલ લખવાનો છે. એટલે આપણને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે લખનાર રોહન કપૂર છે તો ફ્રોમમાં રોહન કપૂરનું એડ્રેસ આવે, બરાબર. કોને લખે છે તો કે ટુ ઇઝ સિસ્ટર અંજલિ, એની જે સિસ્ટર છે અંજલિ એને લખવાનું છે ઓન anjali60@gmail. મીન્સ ટુમાં અંજલિનું નામ આવશે અને અંજલિનું ઈમેલ એડ્રેસ તમને આપી દીધું છે એટલે કમ્પલસરી તમારે એ જ લખવું પડે. તો જો ટુમાં અંજલિનું એડ્રેસ જે આપેલું છે એ જ લખેલું છે. ફ્રોમમાં રોહન કપૂરના વતી તમે લખો છો તો એમાં રોહન કપૂરનું એડ્રેસ ક્યાંય આપેલું નથી, તો તમે તમારી રીતે કોઈ પણ લખી શકો છો. તો જો આમાં કપૂર રોહન 17@gmail.com આવું લખેલું છે, બરાબર. તો તમારે ગમે એ લખી શકો. જ્યાં આપેલું નથી તો તમે rohan.kapoor લખી શકો, બરાબર. kapoor.rohan@gmail.com આટલું લખી શકો. કોઈ પણ એડ્રેસ લખો, પણ ખાસ ધ્યાન રાખવાનું કે ઈમેલ એડ્રેસ છે એની શરૂઆત ક્યારેય ડિજિટથી ન થાય, હંમેશા આલ્ફાબેટથી થાય, બરાબર. એટલે A to Zની અંદર કોઈ પણ અક્ષર તમારે શરૂઆત કરવાની છે, બરાબર. ડિજિટથી શરૂઆત કરવાની નથી ઈમેલ એડ્રેસ, બરાબર. બીજું, ઈમેલ એડ્રેસ લખો ત્યારે હંમેશા સ્મોલમાં જ લખવાનું છે અને વચ્ચે ક્યાંય સ્પેસ મૂકવાની નથી ઈમેલ એડ્રેસની અંદર. જો આ બધી જે સૂચનાઓ છે ઈમેલ એડ્રેસ લખવાની એ પણ ખાસ ધ્યાનથી સમજજો તો જ તમને પૂરા માર્ક્સ મળે, બરાબર. નાની નાની મિસ્ટેક કરવાની નહીં, નહીંતર આવડતું હોવા છતાં માર્ક્સ કપાઈ જાય. ન આવડવાને કારણે માર્ક્સ કપાય એવું બહુ જ, પણ આવડતું હોવા છતાં ઉતાવળને કારણે જે ભૂલ થાય ને એમાં વધારે માર્ક્સ કપાતા હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આપણને તમને આ ઈમેલ જે આખો આવડતો હોય પણ જો તમે સમજવામાં ભૂલ કરો કે કોને લખે છે તો માર્ક્સ કપાઈ જાય. અને આવડતું હોવા છતાં પણ માર્ક્સ કપાય તો પછી જીવ બળે, અને આ બળવો જ જોઈએ કે આવડતું હતું છતાંય માર્ક્સ કપાઈ ગયા. એટલે ખાસ પહેલાં શાંતિથી વિચારવાનું કે કોને ઈમેલ લખે છે, બરાબર. તો હવે આટલું તો તમને સમજાઈ ગયું છે કે રોહન કપૂર છે એની સિસ્ટર અંજલિને ઈમેલ લખે છે. શેના ઉપર? તો કે આસ્કિંગ હર ટુ ટેક કેર ઓફ હર હેલ્થ, બરાબર. ટેક કેર ઓફ હર હેલ્થ, એને જે કાળજી, બરાબર, એની જે તબિયત છે, સ્વાસ્થ્ય છે, એની કાળજી વિશે, કે એની તબિયત પૂછવા ઉપર એ ઈમેલ લખે છે. એના હેલ્થ છે એની એટલે કે એની તબિયત પૂછવા માટે ઈમેલ લખે છે. કોણ લખે છે? તો કે રોહન કપૂર. હવે જુઓ
એની સિસ્ટર લખે છે એટલે તમને ફ્રોમમાં શું લખ્યું આપણે રોહન કપૂરનું એડ્રેસ, ટુમાં અંજલિનું એડ્રેસ અને સબ્જેક્ટમાં જે લખ્યું છે તો સબ્જેક્ટ છે હંમેશા તમને ડેફિનેશનમાં આપેલું છે, એમાંથી જ તમારે લઈ લેવાનો પ્રશ્નમાંથી કે ટુ ટેક કેર ઓફ હેલ્થ, બરાબર, સ્વાસ્થ્યની કાળજી ઉપર એ લખે છે. તો એના માટે હવે અંજલિ લખે છે તો ડિયર અંજલિ. ચાલો એટલું સમજાઈ ગયું. પછી પેરેગ્રાફ લખવાનો છે, બરાબર, ટેક કેર ઓફ અર હેલ્થ ઉપર, સ્વાસ્થ્યની કાળજી બાબતે આપણે ઈમેલ લખી છે તો એના ઉપર કે આઈ કેમ ટુ નો ધેટ યુ આર નોટ વેલ, બરાબર. આઈ કેમ ટુ નો એટલે મને જાણવા મળ્યું કે, બરાબર, જાણવા મળ્યું કે યુ આર નોટ વેલ, ધેટ એટલે કે, બરાબર, કેમ એટલે કમનું ભૂતકાળનું રૂપ છે કેમ, તો નો એટલે જાણવું અને કેમ એટલે મળવું, બરાબર. તો મને જાણવા મળ્યું કે ધેટ એટલે કે યુ આર નોટ વેલ, કે તારી તબિયત છે એ સારી નથી. આઈ એમ વરીડ અબાઉટ યુ, અને હું તારી તબિયતને લઈને ચિંતિત છું. પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ એઝ હેલ્થ ઇઝ વેલ્થ, તો મહેરબાની કરી અને ટેક કેર ઓફ યોર હેલ્થ, તારા સ્વાસ્થ્યની કાળજી રાખજે. એઝ એટલે કારણ કે, હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે, વેલ્થ એટલે સંપત્તિ, બરાબર. ટેક ઇનફ રેસ્ટ, પૂરતો આરામ કરજે. એન્ડ ટેક યોર મેડિસિન્સ રેગ્યુલરલી, બરાબર, પૂરતો આરામ કરજે અને રેસ્ટ એટલે આરામ, અને ટેક યોર મેડિસિન્સ રેગ્યુલરલી, અને તારી જે દવાઓ છે એ નિયમિત રીતે લેજે. મે યુ રિકવર સૂન, બરાબર, મે યુ રિકવર સૂન, રિકવર સાથે થવું, સૂન એટલે જલ્દીથી, તરત જ, અને કદાચ છે તું જલ્દીથી, મે યુ રિકવર સૂન એટલે કદાચ તું જલ્દીથી સાજી થઈ જઈશ. માય રિગાર્ડ્સ ટુ મમ્મી એન્ડ પાપા, અને મમ્મી પપ્પાને મારી યાદી આપજે. યોર લવિંગલી, અથવા તો તમે યોર લવિંગ બ્રધર લખી શકો. અને પછી છેલ્લે રોહન લખે છે તો ફ્રોમમાં જેનું નામ હોય એ જ નામ અહીંયા લખવાનું હોય છે, તો રોહન. તો આઈ હોપ કે તમને આ ફર્સ્ટ એસે છે સમજાઈ ગયું. તમારાનો સ્ક્રીનશોટ લઈને તમારી બુકમાં લખી લેવાનો છે, બરાબર. ઈમેલ છે એ ભૂલાય નહીં ખાસ. ચાલો, ત્યાર પછી બીજો એક એસે ઈમેલ છે એ સમજીએ. ચાલો જુઓ શું કહે છે. જો આમાં તમને જે ઈમેલ છે એ સમજાવું છું તો આ બધા ઈમેલ છે એ આઈએમપી ઈમેલ છે, પર આની અંદર 4-5 ઈમેલ સમજાવીશ પણ એ બધા આઈએમપી છે, કે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય, પૂછાવાની શક્યતા હોય એવા બધા ઈમેલ લીધેલા છે, બરાબર. ચાલો શું કહે છે જો નેક્સ્ટ ઈમેલ, કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ ચેતન મોદી ટુ હર ફ્રેન્ડ વેદ on ved2025@gmail.com telling him about the benefits of cleanliness. જો શું કહે છે સમજો, ચાલો વિચારો તો તમારી રીતે કોણ કોને લખે છે, શેના ઉપર લખે છે, વિષય કયો છે. તો તમે કીધું છે ઓન બિહાફ ઓફ ચેતન મોદી, તો ઓન બિહાફ ઉપર નામ વતી, તો તમારે ચેતન મોદી વતી ઈમેલ લખવાનો છે, એટલી આપણને ખબર પડી જવી છે. કોને? તો કે ટુ અવર ફ્રેન્ડ વેદ, એનો મિત્ર છે વેદને, એટલે ચેતન મોદી છે એ એના મિત્ર વેદને ઈમેલ લખે છે, અને વેદનું એડ્રેસ આપેલું છે ved2025@gmail.com. એટલી ખબર પડે. શેના ઉપર લખે છે, વિષય કયો છે, તો કે અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ ક્લીનલીનેસ, મીન્સ સ્વચ્છતાના ફાયદાઓ વિશે એ ઈમેલ લખે છે અને જણાવવા માટે ઈમેલ લખે છે, બરાબર. તો આપણને ખબર પડવી જોઈએ કે આપણે ચેતન મોદી વતી લખીએ છીએ તો ફ્રોમમાં ચેતન મોદીનું ઈમેલ એડ્રેસ આવે. તો જો અહીંયા ફ્રોમમાં ચેતન મોદીનું ઈમેલ એડ્રેસ છે, ફ્રોમ chetan629@gmail.com. આવું શું કામ લખ્યું? કારણ કે ફ્રોમમાં ચેતન મોદીનું એડ્રેસ છે એ આપણને કંઈક પ્રશ્નમાં આપેલું નથી, એટલે તમે તમારી રીતે લખી શકો. તમે chetan.modi લખો, modi.chetan લખો, @gmail.com કંઈ પણ લખી શકો, પણ ડિજિટથી શરૂઆત થવી જોઈએ નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. પછી છે ટુમાં જો વેદનું એડ્રેસ આપેલું જ છે, એનો મિત્ર છે વેદ એને લખે છે એટલે એનું એડ્રેસ આપેલું છે તો કમ્પલસરી આપણે એ જ લખવું પડે, પછી એમાં આપણે આપણી રીતે લખી શકીએ નહીં. પછી છે સબ્જેક્ટની અંદર જો
ક્લીનલીનેસ, સ્વચ્છતા, અથવા તો તમે એવું લખી શકો કે ધ બેનિફિટ્સ ઓફ ક્લીનલીનેસ, સ્વચ્છતાના ફાયદાઓ, આવું પણ લખી શકો. બરાબર. ત્યાર પછી ફ્રોમ ટુ સબ્જેક્ટ, જો આમાં ટુ ઉપર ન લખાઈ જાય, ફ્રોમ છે એ નીચે ન આવી જાય, આ ધ્યાન રાખવાનું. બરાબર. ફ્રોમ ટુમાં કન્ફ્યુઝન થતું હોય તો વિચારવાનું કે ભાઈ ફ્રોમ અને ટુ, તમને ખબર ન પડે કે પહેલાં ટુ લખું ફ્રોમ લખું, તો વિચારવાનું કે ABCDમાં પહેલાં F આવે કે ટુ આવે. F પહેલાં આવે તો આપણે F એટલે કે ફ્રોમ પહેલાં લખવાનું, ટુ પછી આવે તો ટુ, ટી પછી આવે તો ટુ પછી લખવાનું. આ રીતે યાદ રાખી શકો તમે. બરાબર. ફ્રોમ અને ટુ, જો એમાં કન્ફ્યુઝન થતું હોય તો. ચાલો, ત્યાર પછી છે ડિયર વેદ. હવે આપણે ઈમેલની શરૂઆત કરી છે. બરાબર. એના મિત્રને લખે છે વેદને, તો ડિયર વેદ અથવા તો ડિયર ફ્રેન્ડ આવું પણ લખી શકો. ડિયર ફ્રેન્ડ લખો, ડિયર વેદ, ડિયર પછી તમે નામ લખી શકો તમારા મિત્રનું. બરાબર. આઈ હોપ ધેટ યુ વિલ બી ફિટ એન્ડ ફાઇન. હું આશા રાખું છું તું કે ફિટ એન્ડ ફાઇન, તું તંદુરસ્ત આવીશ. બરાબર, મજામાં આવીશ. યુ નો ધેટ ધ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ અ લોટ અબાઉટ સ્વચ્છ ભારત. શું કહે છે કે યુ નો, તું જાણે છે કે ધ ગવર્મેન્ટ, સરકાર છે, ઇઝ ડુઈંગ અ લોટ અબાઉટ સ્વચ્છ ભારત, કે સરકાર છે એ સ્વચ્છ ભારત વિશે ઘણું બધું કરી રહી છે. અ લોટ એટલે ઘણું બધું. સો તેથી આઈ રિક્વેસ્ટ યુ ટુ કીપ યોર સરાઉન્ડિંગ્સ ક્લીન એન્ડ ટેલ અધર્સ ટુ ડુ ધ સેમ. શું કહે? સો તેથી આઈ રિક્વેસ્ટ યુ ટુ કીપ યોર સરાઉન્ડિંગ્સ. સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુનું. બરાબર. સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુનું. તેથી હું તને વિનંતી કરું છું, શેના માટે? તો કે યુ ટુ કીપ યોર સરાઉન્ડિંગ્સ ક્લીન, કે તારી આજુબાજુનું જે જગ્યા છે, આજુબાજુનું વાતાવરણ છે, એને તારે સ્વચ્છ રાખવું. એના માટે હું તને વિનંતી કરું છું. એન્ડ અને ટેલ અધર્સ ટુ ડુ ધ સેમ, અને બીજા લોકો છે, ટેલ અધર્સ એટલે કે બીજાઓ છે, બરાબર, એને પણ ટુ ડુ ધ સેમ, એટલે કે એ જ વસ્તુ કરવા માટે બીજાઓને પણ કહેવું. આવું કહે છે. ક્લીનલીનેસ મેક્સ ધ એટમોસ્ફિયર ક્લીન એન્ડ વી કેન રિમેન હેલ્ધી. શું કહે છે? ક્લીનલીનેસ મેક્સ ધ એટમોસ્ફિયર ક્લીન, કે સ્વચ્છતા છે એ વાતાવરણને શુદ્ધ બનાવે છે. સ્વચ્છતા છે, ક્લીનલીનેસ છે, એ મેક્સ ધ એટમોસ્ફિયર ક્લીન, કે વાતાવરણ છે એને શુદ્ધ બનાવે છે. એન્ડ અને વી કેન રિમેન હેલ્ધી, અને આપણે તંદુરસ્ત, રિમેન એટલે રહેવું, બરાબર, હેલ્ધી એટલે તંદુરસ્ત, અને આપણે તંદુરસ્ત છીએ, રહી શકીએ છીએ. વી શુડ ગ્રો ટ્રીઝ, થ્રો ધ ગાર્બેજ ઇન ડસ્ટબિન્સ, સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટસેટ્રા. શું કહે છે? વી શુડ ગ્રો ટ્રીઝ, આપણે વૃક્ષો છે એ વાવવા જોઈએ, ઉગાડવા જોઈએ. થ્રો ધ ગાર્બેજ ઇન ડસ્ટબિન્સ, કચરો છે ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ. સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, અને વૈશ્વિક પર્યાવરણ દિવસની ઉજવણી કરવી જોઈએ, વગેરે વગેરે. બરાબર. હમણાં જ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે એ ગયો. બરાબર. આમાં કીધું છે કે વૃક્ષો વાવવા જોઈએ, તો ખાલી આપણે ફોટા પડાવવા માટે જ વાવીએ છીએ, પછી જાળવણી કરતા નથી. વૃક્ષો છે તમે વાવો એ જરૂરી નથી, પણ સાથે સાથે એની જાળવણી પણ થાય એ પણ એટલું જ જરૂરી છે. બરાબર. સરકાર છે, બરાબર, વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે હજારો વૃક્ષ વાવે, પણ પછી ફોટા પડાવીને પછી પૂરું. એટલે ખાલી ફોટા પડાવવા પૂરતું જ નહીં, પણ યાદગીરી રૂપે તમે એનો ઉછેર કરો એ પણ એટલું જ જરૂરી છે. એટલે એમ કહે છે કે તમારે વૃક્ષો વાવવા જોઈએ, કચરો છે કચરાપેટીમાં ફેંકવો જોઈએ, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવી જોઈએ, વગેરે વગેરે. ઇફ વી કીપ એવરીથિંગ ક્લીન વી કેન અવોઇડ મેની ડિઝીઝ, કે જો આપણે કીપ એવરીથિંગ ક્લીન, કે બધી જ વસ્તુઓ છે, બરાબર, જગ્યા છે, બધું સ્વચ્છ રાખશું, તો વી કેન અવોઇડ એટલે ટાળવું જોઈએ. ટાળવું ન થાય, આમાં ટાળવું શબ્દ છે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ટપાલીનો ટ આવે તો તલવારનો તો નહીં, બરાબર, ટાળવું છે. તો વી કેન અવોઇડ મેની ડિઝીઝ, તો આપણે ઘણા બધા રોગ છે એને ટાળી શકીએ છીએ, એવું કહે છે. સો તેથી જોઈન ઇન કમ્પેન્જિયન ક્લીન વર્લ્ડ ગ્રીન વર્લ્ડ. બરાબર.
કમ્પેન એટલે પ્રચાર. એ તમારે આ પ્રચાર છે એમાં જોડાવવું જોઈએ. કયો પ્રચાર? તો કે ક્લીન વર્લ્ડ, ગ્રીન વર્લ્ડ, સ્વચ્છ વિશ્વ, હરિયાળું વિશ્વ. બરાબર. આનું ગુજરાતી શું થાય? હરિયાળું વિશ્વ, સ્વચ્છ વિશ્વ. બરાબર. અથવા તમે કહી શકો ક્લીન વર્લ્ડ, ગ્રીન વર્લ્ડ, સ્વચ્છ દુનિયા, હરિયાળી દુનિયા. બરાબર. તો આ જે પ્રચાર છે એમાં પણ જોડાવવું જોઈએ. રિગાર્ડ્સ, હવે જો પછી છે લખે છે કે રિગાર્ડ્સ ટુ ઓલ એટ યોર હોમ. રિગાર્ડ્સ એટલે યાદી. બરાબર, કે ઘરે તારા ઘરે બધાને યાદી આપજે. અને યોર લવિંગ ફ્રેન્ડ ચેતન. બરાબર, ચેતન મોદી લખતો હતો તો જો મેં કીધું હતું ફ્રોમ અને છેલ્લે જે નામ લખો એ બે નામ સરખું આવવું જોઈએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે ઈમેલ છે એ સમજ્યા. પહેલો ઈમેલ હતો ટેક કેર ઓફ હેલ્થ ઉપર અને બીજો હતો બેનિફિટ્સ ઓફ ક્લીનલીનેસ. તો આ બંને ઈમેલ છે એ તમારે તમારી બુકમાં સારા અક્ષરે નોંધ કરી લેવાની છે. બરાબર, અને લખી લેવાના છે વ્યવસ્થિત રીતે, જે કંઈ પણ ફોર્મેટ છે એ મુજબ. બીજી એક વસ્તુ કે ઈમેલ છે તો ઈમેલ તમે જ્યારે લખો ત્યારે હંમેશા બોક્સ બનાવીને લખવાનું છે, એમ નામ લખવાનું નથી. જો આમાં તમને જે બોક્સ આપેલું છે એવી રીતે બોક્સની અંદર બોક્સ બનાવીને લખવાનો છે. બરાબર, વિધાઉટ બોક્સ વગર ઈમેલ લખવાનો નથી, નહીંતર માર્ક્સ કપાઈ જશે. એક્ઝામમાં લખો ત્યારે પણ તમારે વ્યવસ્થિત બોક્સ છે એ બનાવવાનું છે અને પછી ફ્રોમ ટુ સબ્જેક્ટ અને જે કંઈ પણ સૂચના છે એ લખવાની છે એ મુજબ તમારે લખી લેવાનો છે ઈમેલ. બરાબર. તો આ બે ઈમેલ છે એ લખી લેવાના છે. ત્યાર પછી બીજો એક ઈમેલ છે, જુઓ કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ જય પંડ્યા ટુ હિઝ મધર અબાઉટ ધ પ્રોબ્લેમ હી ફેસીસ એટ ધ હોસ્ટેલ. બરાબર. પછી છે ડ્રાફ્ટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ હાવ યુ સેલિબ્રેટ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ. તો જો આ જે છે ને ઈમેલ આ તમને આવડે એવો છે. જો કે ડ્રાફ્ટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ હાવ યુ સેલિબ્રેટ ટીચર્સ ડે ઇન યોર સ્કૂલ. તો આ ઈમેલ છે ને એ તમારે પ્રેક્ટિસ માટે લખવાનો છે. રફબુકમાં પ્રેક્ટિસ કરવાની છે. આ હોમવર્કમાં આપું છું તમને પ્રેક્ટિસ માટે. તો તમને જો આમાં કોણે લખે તો ટુ યોર ફ્રેન્ડ, તમારે તમારા મિત્રને લખવાનું છે. શેના ઉપર લખવાનું? તો કે ટીચર્સ ડે, શિક્ષક દિનની ઉજવણી છે તમારી શાળામાં થઈ એના વિશે તમે કેવી રીતે ઉજવણી કરી એના વિશે જણાવવા માટે તમારે તમારા ફ્રેન્ડને ઈમેલ લખવાનો છે. બરાબર. તો આ પ્રેક્ટિસ કરવાની છે. જો આમાં તમારું કે તમારા ફ્રેન્ડનું ઈમેલ આપેલું નથી તો કોઈ પણ લઈ શકો. તો ફ્રોમ ટુ સબ્જેક્ટ આટલું લખતા આવડે. બરાબર. પછી એક પેરેગ્રાફ લખવાનો છે કે તમે કેવી રીતે ઉજવણી કરી. તો લખવાનું કે ભાઈ શિક્ષક દિન છે એની ઉજવણી કેવી રીતે કરી, તમે એમાં બરાબર પાર્ટિસિપેટ કર્યું હતું, તો તમે કયો સબ્જેક્ટ છે એ ટીચ બરાબર કરાવ્યો હતો, કયો સબ્જેક્ટ તમે શીખવાડાવ્યો હતો, પ્રિન્સિપાલ કોણ બન્યું હતું, કેવી રીતે ઉજવણી કરી. આ બધી માહિતી છે એ તમારે ઈમેલમાં લખવાની છે. બરાબર. શોર્ટમાં 3 થી 4 લાઈન એના ઉપર લખવાની છે. તો આ પ્રેક્ટિસ માટે તમને આપું છું કે તમે જે શીખ્યા એના આધારે તમારે પ્રેક્ટિસ કરવાની છે ઈમેલની. બરાબર. તો આવડશે લખતા. બરાબર. તો પછી હું તમને કાલે સમજાવીશ જ ઈમેલ. નેક્સ્ટ જ્યારે લેક્ચર આવશે ત્યારે સમજાવીશ કે ભાઈ ઈમેલ છે એ તમારે કેવી રીતે લખવાનો આવે. પણ ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે ખાસ પ્રેક્ટિસ છે એ અગત્યની છે. તો ભૂલાય નહીં. બરાબર. જે કંઈ પણ તમે શીખો બરાબર અહીંયા વિડીયો લેક્ચરમાં જુઓ છો તો ખાલી સમજી અને પછી મૂકી નથી દેવાનું. બરાબર. કે તમે આ ઈમેલ સમજી લીધો, બરાબર, આ એક પેલો હશે અને પછી આ બીજો ઈમેલ છે એ સમજી લીધો, તો પછી લખી નાખવાનો તમારી બુકમાં અને રિફર કરવાની, પ્રેક્ટિસ કરવાની છે. એના જેવા બીજા ઈમેલ છે એ આપીશ તમને લખવા માટે. હમણાં જો મેં તમને એક ઈમેલ કીધો એવી જ રીતે બીજા ઈમેલ છે પણ પ્રેક્ટિસ માટે આપીશ. તો શરૂઆત છે એટલે એક ઈમેલ આપું છું. તો પ્રેક્ટિસ અગત્યની છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમારે આવડશે.
બરાબર. અહીંયા આપણે માનો કે 5 એસે કે 10 એસે સમજીએ કે 50 એસે સમજીએ કે ઈમેલ સમજીએ, તો એમાંથી જ પૂછાય એવું જરૂરી નથી. બરાબર. હા, એમાંથી પૂછાઈ શકે, તો એના જેવા બીજા ઈમેલની હોય એની પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો અહીંયા સુધી રાખશું. અને ઈમેલ રાઇટિંગ છે એ ખાસ લખી લેવાનું છે, જે પણ સૂચના આપી એ પ્રમાણે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.